તો વાત કરીએ થાનગઢની તો થાનગઢના રેલવે સ્ટેશન રોડ પર આવેલા સાડીની દુકાનમાં આગ ભભૂકી ઉઠી છે, જ્યાં દુકાનના ફર્નિચર સહિતના માલને નુકસાન પણ થયું છે। ત્યારે સાડીની દુકાનમાં રાત્રે અચાનક આગ લાગવાથી દુકાનમાં રાખેલી સાડીઓ સહિતનો સામાન અને દુકાનને નુકસાન થતા દોડધામ મચી ગઈ હતી। વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર થાનગઢના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી ખમણી સાયકલની બાજુમાં કુળદેવી કૃપા સાડી સેન્ટરની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી, જ્યાં આગ લાગતાની સાથે જ થાનગઢ નગરપાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી વિશાળ હતી કે જોતજોતામાં જ દુકાનમાં રાખેલી લાખો રૂપિયાની સાડીઓ સહિતનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું। જ્યાં બીજી તરફ આગના કારણે દુકાનનું ફર્નિચર અને દુકાનને પણ મોટા પાયે નુકસાન થતા દોડધામ મચી ગઈ હતી। આ બાબતને આગળની તપાસ થાનગઢ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે, જ્યાં આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે પડતી મુશ્કેલીના કારણે લોકોએ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની પણ માંગ કરી હતી। મારું નામ જજવાડિયા રજનીકાંત ચોગણભાઈ છે। મારી દુકાન મેઇન બજારમાં સ્ટેશન રોડ ઉપર આવેલી છે, જેનું નામ કુળદેવી કૃપા કરીને રાખેલ છે અને તેમાં હું સાડીનો ચણિયાનો વ્યવસાય કરું છું। કોઈ કારણોસર રાત્રે આગ લાગવાના કારણે મારા ફ્રેન્ડનો કોલ આવ્યો હતો, તેથી હું તરત જ દુકાને આવી પહોંચ્યો અને આગનું વિશાળ સ્વરૂપ હતું, તેથી મેં થાનગઢના નગરપાલિકામાં અમે જાણ કરી અને ફાયર બ્રિગેડવાળાએ આવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી અને આ બધું મેં પોલીસ સ્ટેશને જઈને અરજી કરાવી હતી, નોંધ કરાવી હતી, જેથી તે અત્યારે કાર્યવાહી આગળ હજી ચાલુ છે અને આમાં અંદાજિત ખર્ચ મારે 1 લાખ રૂપિયા રોકડ અને તેમાં 5 લાખ રૂપિયાનો માલ નાખેલો હતો, જેનું મને નુકસાન થયેલું છે। આ બધી કાર્યવાહી અત્યારે પોલીસ સ્ટેશન પોલીસવાળા દ્વારા કરવામાં ચાલુ છે।